જળાશયો, નદી નાળા ફરીથી છલકાઈ ગયા. ખેલૈયાઓના રંગમાં ભંગ પડ્યો. ખેડૂતોની ચિંતા વધી અને હજી 7 દિવસ સુધી વરસાદનું અનુમાન છે. દિવાળી તહેવાર નિમિત્તે રાજ્ય સરકારની નાગરિકોને ભેટ મળી. માત્ર સુરતથી જ 1600 નવી બસો દોડાવાશે. તો આગામી અમદાવાદ શોપ ફેસ્ટિવલ અને જીએસટી રિફોર્મ અંગે મુખ્યમંત્રીએ બેઠક કરી. આ બધા જ સમાચારો જોઈએ તે પહેલાં જોઈએ હેડલાઇન્સ. રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ ભારે વરસાદની સંભાવના. તો આજે પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ. રાજ્યના દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ. માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવા સૂચન. $146 ડેમ હાઈ એલર્ટ પર, 17 ડેમ એલર્ટ ઉપર, જ્યારે 14 ડેમ માટે વોર્નિંગ. અમરેલી જિલ્લાનો ખોડિયાર ડેમ ફરી ઓવરફ્લો. નર્મદા ડેમ 97.32% તેમજ અન્ય 206 જળાશયોની સપાટી 95%ને પાર. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ 2025ના આયોજન અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક. 5મી ડિસેમ્બરથી 16મી જાન્યુઆરી 2026 દરમિયાન યોજાશે ફેસ્ટિવલ. સ્વદેશી પ્રોડક્ટને ગ્લોબલ અપીલ સાથે કરાશે પ્રમોટ. તો પ્રધાનમંત્રીના વોકલ ફોર લોકલના સંકલ્પને કરાશે સાકાર. જીએસટી રિફોર્મ્સના ફાયદા અને બચત ઉત્સવની વિભાવના સાકાર કરવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો અનુરોધ. જીએસટી રિફોર્મ્સ અને વોકલ ફોર લોકલ અંગે યોજી વિડીયો કોન્ફરન્સ. 225 ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન અને 3500થી વધુ વેપારીઓ અને ઉદ્યોગકારીઓ થયા સહભાગી. તહેવારો દરમિયાન નાગરિકોને રાજ્ય સરકારની ભેટ. એસટી નિગમ દ્વારા માત્ર સુરત શહેરથી જ વધુ 1600 એક્સ્ટ્રા બસીસનું આયોજન. 2600 ટ્રીપ સંચાલિત કરાતા 5 લાખથી વધુ મુસાફરોને મળશે લાભ. દિલ્હી ભાજપને મળ્યું નવું કાર્યાલય. દીનદયાળ ઉપાધ્યાય માર્ગ ઉપર સ્થિત નવા કાર્યાલયનું પ્રધાનમંત્રી મોદીએ કર્યું ઉદ્ઘાટન. કહ્યું, આ નવા સપના અને નવા સંકલ્પોથી ભરેલી ક્ષણ. ભાજપ સત્તા માટે નહીં પરંતુ સેવા માટે રાજકારણમાં. ભારત અને ભૂટાનના સંબંધોને મળશે નવી મજબૂતી. 4045 કરોડ રૂપિયાના ખર્ચે 2 નવા રેલવે પ્રોજેક્ટને સરકારે આપી લીલી ઝંડી. પરિયોજનાથી બંને દેશોનો વચ્ચે સીધો સંપર્ક. વ્યાપાર, પ્રવાસન અને લોકોનું આવન જાવન થશે સરળ. બિહારને મળી રેલવે કનેક્ટિવિટીની મોટી ભેટ. કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે 3 નવી અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન સહિત કુલ 7 ટ્રેન્સને આપી લીલી ઝંડી. કહ્યું, રેલ કનેક્ટિવિટીથી મુસાફરી બનશે ઝડપી, આરામદાયક અને સુવિધાજનક. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર એલ મુરુગને તામિલનાડુના કરૂરમાં સર્જાયેલ ભાગદોડની જગ્યાની લીધી મુલાકાત. ઘટનાથી પ્રભાવિત લોકો પ્રત્યે દર્શાવી સંવેદના.